अरहंतादिमहा करिमंग परियो महा ग्रंथ करण को जाते सहज सब पावे जपद भवना सर्व दुखो तणो कारण मिथ्या भाव तेनी सत्तानाश करे प्रगटे मोक्ष उपाय आत्मरूप लखे भव सिंधु तरो आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार ઉપર આપણી સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં મૂળ ટોપિક એ છે કે આ જીવ અનાદિથી પ્રયોજનભૂત જીવાદી સાત તત્વોની જે અથાત સિદ્ધાંત છે એ જ મિથ્યા દર્શનમાં પ્રવૃત્તિ છે. મિથ્યા દર્શનમાં જે દુઃખનું મૂળ કારણ છે એમાં શું પ્રવૃત્તિ છે કે જીવ છે, શરીર આદિ અજીવ છે, રાગાદિ ભાવ દુઃખના કારણ છે, એનો આ ભાવરૂપ સંવર આદિ સુખના કારણ છે. એ સંબંધી ભૂલ એનું અન્યથા સ્વરૂપ માનવું એ મિથ્યા દર્શનમાં પ્રવૃત્તિ છે. એના અંતર્ગત આપણે ટોપિક ચાલે છે પેજ નંબર 83. હા, બહુ સુંદર અદ્ભુત ટોપિક ગઈ વખતે પ્રારંભ કર્યો હતો, જ્યાં નિષ્કર્ષ આવ્યો કે મિથ્યા દર્શનમાં એક શબ્દમાં કહેવું હોય તો આ જીવ પર્યાયમાં અહમ બુદ્ધિ ધારણ કરે છે. અગર કોઈ શાસ્ત્રમાં પૂછે આચાર્યને કે મિથ્યા દર્શનમાં જીવ શું કરે છે અથવા જીવને દુઃખનું કારણ શું છે, તેનું વિશ્લેષણ કરતા એમ કહે કે અચેત જીવો બનીને, એટલે અચેત જીવો એટલે પોતાના સ્વભાવને ભૂલીને પર્યાય બુદ્ધિમાં જ અહમ બુદ્ધિને ધારે છે. બરાબર છે. પર્યાય કહેતા શું લેવું છે અહીંયા? જે નર્ક નારકાદી જે પર્યાયો થાય છે, જીવ સંસારમાં શરીર પરિણામને પ્રાપ્ત છે અને જે દેવના શરીરમાં રહેતા દેવ, મનુષ્ય શરીરમાં રહેતા મનુષ્ય જીવ, એવી અનેક શરીરને પ્રાપ્ત કરે છે અને જે પોઝિશન બને છે, સમજો, એક અવસ્થા બને છે, એક પરિસ્થિતિ બને છે, જીવ એને પોતાનું સ્વરૂપ માને છે. મૂળ ભૂલ આ પર્યાયમાં અહમ બુદ્ધિ. એ પર્યાય થઈ ને, એક પોઝિશન થઈ, એક દશા થઈ, એક અવસ્થા થઈ. સંસારમાં ચાર ગતિઓમાં આવી અનેક અવસ્થાઓને જીવ પ્રાપ્ત કરે છે ભૂલના કારણે. અને નવી ભૂલ શું કરે છે? એ અવસ્થાઓને જ પોતાનું પરમાર્થ સ્વરૂપ માને છે. ચૈતન્ય સ્વરૂપ હોવા છતાં પોતાને શરીર આદિની સાથે ભેળવીને એ અવસ્થાને એ હું મનુષ્ય છું એ રીતે અનુભવ કરે છે, એમ કહે છે. પર્યાય બુદ્ધિમાં હમ બુદ્ધિ કરવાનું કહ્યું ને, એમ છે. એને પોતાનું સ્વરૂપ માને છે, તો એનાથી શું પ્રોબ્લેમ છે? અને એના લક્ષ્યથી જીવને જે રાગાદી ભાવો થાય છે એને એનું જીવન માને છે. આ સમજવું આપણે ક્યાં ઉભા છીએ.
એનું લક્ષ કરીને જે પણ આપણને રાગાદી ભાવો થાય છે તો એની પૂર્તિ કરવી. રાગાદી ભાવમાં જે ડિમાન્ડ થાય એ ડિમાન્ડને પૂરી કરવાનું આપણું જીવન માનીએ છીએ. એનાથી રહિત કોઈ જીવન છે હું કલ્પના પણ નથી કરતા. અને એનો મૂળ નિષ્કર્ષ છે કે જીવ એને લઈને આકુલતાને પ્રાપ્ત થાય છે, દુઃખી રહે છે. આટલું આખું આપણે વર્તમાનમાં ક્યાં ભાષી કહે છે. વાત એ તો કહી કે આ જીવ અચેત જેવો બનીને પર્યાયમાં અહમ બુદ્ધિ ધારણ કરે છે. પણ પંડિતજીની એક વિચક્ષણ શૈલી છે કે પર્યાયમાં અહમ બુદ્ધિ ધારણ કરે છે. જવાબ તો સાચો છે, અને પર્યાયમાં અહમ બુદ્ધિ ધારણ કરે છે એટલે શું એ પણ બતાવ્યું. પણ પર્યાયમાં અહમ બુદ્ધિ ધારણ શું કામ કરે છે એ વાત બહુ મહત્વની છે. આટલા ખુલાસાબંધ ચર્ચાઓ જલ્દી મળતી નથી. પ્રફુલભાઈ, કોણ કહે આટલી બધી વાત? મહેન્દ્રભાઈ, પર્યાયમાં અહમ બુદ્ધિ ધારણ કરે છે તો એ પણ બતાવ્યું કે પર્યાયમાં અહમ બુદ્ધિ ધારણ કરે છે એટલે શું. પણ પર્યાયમાં અહમ બુદ્ધિ ધારણ કરે છે કેમ, શું કામ કરે છે, કારણ શું છે? હે ને, જો લખ્યું પર્યાયમાં જ અહમ બુદ્ધિ ધારણ કરે છે તેનું શું કારણ છે, મળ્યું? તેનું શું કારણ છે તે હવે અહીં કહીએ છીએ. આટલી બધી તૈયાર ડીશ કોણ આપે? એકદમ રેડીમેડ કહેવાય. હવે એનું કારણ શું? અમે શું કામ કરી, કઈ પરિસ્થિતિમાં જીવ ભ્રમિત થઈ જાય છે, એક તો એ બતાવવું છે. અને ભ્રમિત થઈ જવા પાછળનું, પડદા પાછળનું કારણ શું છે? પડદા પાછળ ખ્યાલ આવે ને, બહુ મોટી વસ્તુ છે. આપણને આ જેમ લોકની અંદર, દેશની અંદર પણ બહારમાં નેતાઓ કામ કરતા દેખાય છે, પણ ખરેખર પડદા પાછળ કામ કરવા વાળો બીજો કોઈ હોય છે. જેમ બેન આઈએસ ઓફિસર ને એ બધા હોય છે, અને આ તો રજૂઆત માત્ર કરે છે. એટલે હર ચીજના કાર્યમાં આપણે લોકો શ્રેય મળે છે ને મહેન્દ્રભાઈ આપણને, જેમ કે નહીં ભાઈ આમના માર્ગદર્શન હેઠળ. હવે એને તો ક્યારેક ગયો ના હોય સંસ્થામાં કે કાર્યમાં, કાર્ય કરવા વાળા તો બીજા હોય છે, પણ શ્રેય કોને મળે છે? એ રીતે પડદા પાછળ કોણ કામ કરે છે એ મેં કહેવું છે. આ બી એક સમજવાની વસ્તુ છે. કોણ કરે? જો કે બે ચીજો બતાવી છે કે જે આ મિથ્યાત્વ થાય છે, અમારો આ અભિપ્રાય ઉલટો જે થાય છે, અને જે આ દેહાદીને પોતાનું સ્વરૂપ માનીએ છીએ, આવો જે ભ્રમ થઈ જાય છે, એવું ભ્રમિત જીવન અમે જીવીએ છીએ, એનું કારણ શું? તો નિમિત્તની ઓરથી બી કથન કરવામાં આવશે અને ઉપાદાનની ઓરથી બી કથન કરવામાં આવશે. તો નિમિત્તની ઓરથી મેં શું વર્ણન કર્યું છે અહીંયા કે આવી પરિસ્થિતિ થાય છે ત્યારે તું એક ચીજ ચૂકી જાય છે, અને ચૂકી જાય છે એટલે તને ભ્રમ થઈ જાય છે. આખી કથન ખ્યાલ, આ કથનને હું ખોલું છું અહીંયા. શું વાત કહી વૈભવભાઈ? કે આવી જયારે પરિસ્થિતિ બને છે, ભ્રમ થઈ શકે એવી પરિસ્થિતિ બને છે, અને એમાં એ સાવધાની અર્થાત તો એના ભેદ જ્ઞાન રૂપી જ્ઞાનમાં વિવેક નથી હોતો, એટલે જીવને આ ભ્રમ પેદા થઈ જાય છે. એ આખું બતાવ્યું છે. આજે તું આનું નિરાકરણ આજે આવ્યું ઇષ્ટોપદેશમાં, કેવી રીતે આ બધી બુદ્ધિ તૂટે ને કેવી રીતે આ સમ્યક દર્શન થાય, બધી ચર્ચા ઇષ્ટોપદેશમાં આવી હતી. હવે એને વાંચું છું, થઈ ગયેલું છે પણ છતાં હું એક શરૂઆતની 5-6 લીટીનું અનુસંધાન કરવા ફરીથી વાંચું છું. કોઈ ખાસ વાત હશે તો કહીશ એમ. જો આ આત્માને અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાન છે, જેથી અમૂર્તિક એવો પોતે પોતાને ભાસતો નથી, પણ મૂર્તિક એવું શરીર જ ભાસે છે. આ એક પરિસ્થિતિ બતાવી. આ નિમિત્ત પ્રધાન કથન છે. આ કોઈ મિથ્યાત્વ નથી. આ જીવની વર્તમાન જાણવાની પદ્ધતિ જે છે, જે જીવ જાણવાનો જે પ્રયોગ, જે જ્ઞાનનો જે વ્યવસાય જે છે, એ આ માધ્યમથી કરે છે. કે કયા માધ્યમથી? ઇન્દ્રિયોના અવલંબનથી જાણવાનો જીવના જ્ઞાનનો વ્યવસાય ચાલે છે. પણ ઇન્દ્રિયોના અવલંબનથી જાણવું થાય છે, એ કોનું જાણવું થાય છે? મૂર્તિક પદાર્થોનું જાણવું થાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય મૂર્તિક એટલે શું? પૂદગલ. પૂદગલ
જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે એવો પૂદગલ. પૂદગલ જ 5 ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય આકાશ નથી બનતું. અમૂર્તિક છે આકાશ, ખ્યાલ આવ્યો કે નહીં? અને આત્મા અમૂર્તિક છે. અમૂર્તિક એટલે શું સંકેત? બોલો, હે ને? અહીંયા હતો, હા, ખ્યાલ આવ્યો ને? એટલે જ પૂછ્યું. બોલો, અમૂર્તિક એટલે શું? જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી એને અમૂર્તિક કહે છે, અરૂપી કહે છે. અને જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ હોય એવા પૂદગલને મૂર્તિક પદાર્થ છે, રૂપી પદાર્થ છે. આ લક્ષણ બાંધ્યું ને, રૂપી પદાર્થ ને અરૂપી. આત્મા તો અમૂર્તિક છે. હવે શરીરમાં શું છે? સ્પર્શ રસ ગંધ વર્ણ છે. શરીરમાં બધું દેખાય છે, કાળું, ધોળું, પતલું, ડુબળું, બધું મોટું. તો આ બધી જે પર્યાયો જે છે કોની છે? સ્પર્શ રસ ગંધ વર્ણ. આ બધી જે પર્યાયો જે છે એ બધી એ ગુણોની પર્યાયો છે. અને એ કોની હોય છે? પૂદગલની હોય છે, મૂર્તિક પદાર્થની હોય છે. અને 6 દ્રવ્ય મૂર્તિક પદાર્થ કેટલા? એક જ, એ પૂદગલ. બરાબર છે. એટલે શરીર કોની રચના છે? પૂદગલ દ્રવ્યની રચના. હવે આપણા જ્ઞાનનો વિષય ઇન્દ્રિયના માધ્યમથી, બોલું છું વારંવાર, જે જાણવું થાય છે એ તો પૂદગલનું થાય છે. એમાં તો અમૂર્તિક પદાર્થ એ જ્ઞાનનો વિષય બનતો નથી. પહેલા તો એ કારણ આપ્યું. બરાબર છે. અને તેથી હવે સાંભળો, આત્મા કોઈ અન્યને આપરૂપ જાણી, અન્ય એટલે શું? આ જે શરીર અન્ય છે ને, એને આપરૂપ જાણી તેમાં અહમ બુદ્ધિ અવશ્ય ધારણ કરે. હે ને? ધારણ કરે જ કરે. શામાં? જે પદાર્થ જાણવામાં આવ્યો, આટલું વજન કેમ આપ્યું? અવશ્ય શબ્દ કેમ મૂક્યો? અવશ્ય ધારણ કરે. શું કામ? કેમ કે આત્મામાં એક શ્રદ્ધા નામનો ગુણ છે અને એનું નિરંતર પરિણમન થાય છે. એટલે એ અહમ કરે જ કરે. હવે કોનું કરે, સ્વનું કરે કે પરનું કરે, હાલ ખોલી નથી વાત. થોડી વાર પછી કહેશે. અહમ કર્યા વગર રહે નહીં. કોઈને કોઈ પદાર્થમાં ઈષ્ટ બુદ્ધિ, અનુષ્ટ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, અપનત્વ બુદ્ધિ, પરાયાપન, અપનાપન, આ જે બધા કાર્યો છે, કયા ગુણનું કાર્ય છે? સારું કાર્ય છે કે ખરાબ? ખોટું છે કે સમ્યક? હે? તો સમ્યક મિથ્યા ક્યારે થશે? ફરીથી જો હું જ્યાંથી પૂછું છું ને ત્યાંથી ક્લાસ જ સમજો. આજ શનિવારનો મૂળ છે. ખ્યાલ કે આત્મામાં શ્રદ્ધા નામનો ગુણ છે, મકાનમાં શ્રદ્ધા નામનો ગુણ નથી, એમ કેવું છે અહીંયા. શું કહ્યું? ના ખ્યાલ આવે? વ્યંગ ખ્યાલમાં આવ્યો કે મકાન ક્યારે દાવો નથી કરતું કે તમે અમારા છો. શરીર ક્યારે દાવો નથી કરતું કે આપણે એક છીએ. કેમ નથી કરતું? કેમ કે એ જે કાર્ય છે ને એ શ્રદ્ધા કરવા, એ કાર્ય છે શ્રદ્ધાના ગુણનું કાર્ય છે. ખ્યાલ આવ્યો? અચ્છા, કોઈ રાગ જે છે ને, મતલબ કે કોઈ કર્મ એમ નથી કહેતું કે તું આ પ્રમાણે કર, તું આ પ્રમાણે કર, તું મારા પ્રત્યે એકત્વ કર, એમ કર્મ નથી કહેતું. કેમ નથી? કારણ શું? અહીંયા તો લોજિકલ વાત કહો, ન્યાયથી વાત કરો. આજ સુધી તમે, આપણે બધાએ શરીરને ને ઘરને મારું માન્યું, મારું જાણ્યું, મારું કહ્યું, મારું અનુભવ્યું, કેટલી બધી વાતો કહી, જે બી કર્યું. પણ ઘરે એક વખત બી કીધું તમને, તમારાથી એકત્રિત કર્યું? કેમ નથી કર્યું? કેમ કે એનામાં એકત્વ કરવાનો, અપનત્વ કરવાનો, ઈષ્ટ માનવાનો, અનિષ્ટ માનવાનો કાર્ય જે છે એ કરવા વાળો શ્રદ્ધા નામનો ગુણ નથી. શ્રદ્ધા નામનો ગુણ કોણામાં છે? ક્યારે છે? ગુણની વ્યાખ્યા શું છે? જે દ્રવ્ય ના સર્વ ભાગોમાં રટાઈ ગયું છે ને. ગયા પીરિયડમાં આ એક જ વ્યાખ્યા કરી જીતુભાઈ, એક જ વ્યાખ્યા. એટલે બરાબર. વાત એ હતી, મારો પ્રશ્ન એ હતો કે આ મારું છે, આ મારું નથી, આ પરાયું છે, આ પોતાનું છે, આ પારકું છે, આ પોતાનું છે. હજુ આ શબ્દ મૂક્યું છે. બરાબર છે ને? આ ઈષ્ટ છે, આ અનિષ્ટ છે, અને આ સુખરૂપ છે, આ દુઃખરૂપ છે, એવું જે માનવાનું કાર્ય કર્યા વગર રહે નહીં. ક્યારે? નિરંતર. અવશ્ય અહંકાર. આ નામ અહંકાર છે. અહંકારનું પેટ આવડું મોટું છે.
હે ને? સામાન્ય શબ્દ તો શું કહે છે? એકત્વ બુદ્ધિ. હવે એકત્વ બુદ્ધિ એટલે શું? અહમપણું કરવું. હવે આ અહમપણું તો કરે જ કરે છે. તો આવું જે કાર્ય કરે છે, અહમપણાનું જે કાર્ય કરે છે, એ કાર્ય સમ્યક છે કે મિથ્યા છે? હે હરે કૃષ્ણ છે ભાઈ, આ તો કાર્ય છે. અચ્છા, આવું કાર્ય સિદ્ધ ભગવાન કરે કે ના કરે? આર્યન ભગવાન કરે કે ના કરે? કુંદકુંદેવ, ગુરુદેવ શ્રી, ટોડરમલજી, આપણે તો એ કરે એ સમ્યક અને આપણે કરીએ મિથ્યા. આ ભેદ કેમ પડ્યો? સિદ્ધ ભગવાન બી મારું તારું કરે છે, સિદ્ધ ભગવાન બી મારું તારું કરે છે દાદીશભાઈ. સિમંદર ભગવાન પણ મારું તારું કરે છે, ખ્યાલ આવ્યો? પણ એ પોતાનામાં મારું જે છે એમાં મારું કરે છે, હે ને? અને જે પારકું છે એમાં પારકું છે એમ કરે છે. અને આપણે શું કરીએ છીએ? આપણે ઊંધું કરીએ છીએ. ઊંધું કરવાનું ના ઉલટી માન મિથ્યાત્વ. કેટલું સરળ છે મિથ્યાત્વ. મિથ્યાત્વ સમજવું કેટલું સરળ છે, અને આ મિથ્યાત્વ દુઃખરૂપ છે સમજવું કેટલું સરળ છે. તો પછી એનો અભાવ કરવો કેટલું સરળ હોઈ શકે? તો કેમ સરળ લાગતું નથી? કેટલું સરળ છે. દુઃખનું કારણ, મૂળ કારણ, અનંત સંસારનું કારણ, પંચભૂતગલ પરાવર્તનનું કારણ, અને આ ઉલટું માનવું એટલું જ છે. આ જ્યાં સીધું માન્યું ત્યાં એનો સંસાર થંભી ગયો, મોક્ષનો પ્રારંભ થઈ ગયો, મોક્ષ માર્ગનો. અને ટૂંક સમયમાં એની ક્રમમાં, એની પર્યાના ક્રમમાં મોક્ષ હાજર થશે. બોલો, આ બધું શ્રદ્ધાનું બિલ છે. આજે અલગ રીતે પ્રસ્તુત થઈ રહ્યું છે ભાઈ. ભાષા બદલાય છે, જે વિઝન બતાવું છે એક જ છે. ખેલાડ ને ચીનુભાઈ ક્યાં છો? હા, એ જ વિચારો છે ને. શું વિચારો? અહીંયા કહ્યું ને માન્યતા, અહીંયા લખ્યું છે જુઓ. અને તેથી આત્મા કોઈ અન્યને આપરૂપ જાણી, અન્યને આપરૂપ જાણી ત્યાં મિથ્યાત્વ ઘૂસી ગયું, હે ને? અને આપને આપરૂપ જાણી અને પરને પરરૂપ જાણી, અથવા એમ માની, અથવા એમ જાણીને અહંકાર કરે. જ્ઞાન સાથે લેવું હતું, કેમ કે જ્ઞાન વગર તો કામ ચાલવાનું નથી. જ્ઞાન વગર તો સંસારમાં પણ વધી ના શકાય, અને જ્ઞાન વગર સંસારને મટાડી પણ ના શકાય. જ્ઞાન એવું એજન્ટ છે કે બે જગ્યા કામ કરે છે. હવે જ્ઞાન પાસે કેવું કામ લેવું એને એનો નિર્ણય કરી લેવો. આ રીતે છે. જ્ઞાનને લગાડી દો અન્ય જગ્યાએ, લાગ્યું ને અન્ય જગ્યાએ. અને તેથી આત્મા કોઈ અન્યને આપરૂપ જાણી તેમાં અહંબુદ્ધિ અવશ્ય ધારણ કરે, અવશ્ય ધારણ કરે, કરે જ કરે. એક તો એ કહ્યું, કારણ કે પોતે પોતાને પરથી જુદો ન ભાષ્યો, આ ઉપાદાન કારણ. એટલે તેના સમુદાય રૂપ, તેના સમુદાય રૂપ એટલે શું? શરીર અને આત્મા ના સમુદાય રૂપ, સાથે રહેવા રૂપ, એક સાથે નિકટ રહેવા રૂપ, પડોશી રૂપ રહેવા રૂપ, હે ને? કેટલી બધી વાત કહી. પડોશી રૂપ રહેવા રૂપ અવસ્થાને પડોશી રૂપ ન માનતા પોતાની માને છે. પડોશીના ઘરને પોતાનું માનીએ તો શું થાય? દંડા પડે. સીધી વસ્તુ છે. તમારી બાજુ વાળાનું ઘર છે ને પોતાનું માનો તો શું થાય? માર પડે કે ના પડે? હશે છે. આપણે એવી ભૂલ કરીએ છીએ ક્યારે નહીં? આ પડોશી છે કે નહીં? ભાઈ આ પડોશી છે અને પડોશી માનો. અને પડોશીને ત્યાં કાંઈ પણ થાય તો દુઃખ ના થાય, ઔપચારિક દુઃખ થાય. દુઃખનો ઉપચાર માત્ર હોય, એટલે શું? બતાડવા માત્રનું દુઃખ હોય, રિયલ દુઃખ ના હોય. ચલાય કે નહીં? પાકી વાત છે ને આ વૈભવભાઈ. બહુ કઠિન પડે છે, પણ સત્ય તો આ છે. સત્યનો સ્વીકાર કરતા થોડી છાતી જોઈએ ભાઈ. ચીનુભાઈ બરાબર છે, હે ને? મને કઈ આવતા આવતા એક્સિડન્ટ થઈ જાય, આવતા આવતા, તો તમને દુઃખ થાય કે ના થાય? સાચું કહો, જીનવાણી છે, સત્યનો સ્વીકાર કર્યો. દુઃખ તો થાય પછી પણ શું? પછી શું? અરે બોલો ને, ઔપચારિક દુઃખ થાય, બતાવવાનું દુઃખ થાય, ફોર્માલિટી થાય. અને એમ જ છે, ફોર્માલિટી જ છે. કેમ પણ કેમ કેમ એટલે દુઃખ ના થાય એનો અર્થ.
ફોર્માલિટી નો જ શું? દુઃખ નથી પણ દુઃખની ફોર્માલિટી કરવી એનું નામ દુઃખનો ખ્યાલ. દુઃખનો ઢોંગ કરવો, દુઃખનો દેખાડો કરવો એનું નામ ઉપચાર. એનો અર્થ શું થઈ ગયું પેલા પ્રફુલભાઈ? દુઃખ નથી પણ કેમ નથી? ના ના, આપણે બંનેનો જે પ્રશ્ન મૂક્યો, કેમ નથી? કેમ કે તમે પડોશી છો, મારા નથી. બસ આ ફોર્મ્યુલાઓ છે. આ બધી આ ફોર્મ્યુલા ક્યાં લગાવવાની? જે પડોશી હોય બધે લગાવવાની. આ પડોશી કોણ છે? શરીરથી માણસ સ્ટાર્ટ કરો. હવે શરીર જ્યાં પડોશી થઈ ગયું, પછી આગળ વધવાની જરૂર છે? ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ? આ રીતે છે. એમ છે. બહુ હતું ને સ્ટોપ દેશમાં ગયા રવિવારમાં ગુરુદેવસિંહ પણ બહુ કહે કે ભાઈ આ દેશ હે ને ફોસ્ફરસ છે. ફોસ્ફરસ ક્યાંથી યાદ હશે એમને? ફોસ્ફરસ કેમિસ્ટ્રી નો શબ્દ છે ને. ધૂળ છે ફોસ્ફરસ. આ હાડકા ધૂળ છે, ધૂળ છે. ભાડાનું ઘર છે, ખાલી કરવું પડશે. કોનું ઘર છે? ખરેખર ભાડાનું લાગે છે? ભાડાનું લાગે. શું ચૂકવીએ છે ખબર છે એનું ભાડું? બહુ વેરાગે. તરત જ આટલી વાત અધ્યાત્મની કરીને અંદરમાં વિરક્ત ના થવાય એવું ના બને. અરે રે, આ શરીર તો ભાડાનું ઘર છે, ખાલી કરવું પડશે. આ રીતે માટી છે, ફોસ્ફરસ છે, ન એનામાં ચેતના છે કે ન એનામાં આનંદ છે. આ જીવ અજ્ઞાનના કારણે, ભેદ જ્ઞાનના અભાવના કારણે વિવેક ખોઈ બેઠો છે, હે ને. અને અનંત 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 વળી પાછા અનંત 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 જેમાં સુખ છે, સુખ છે, સુખનો સાગર છે, એને ચૂકી જાય છે, હે ને. તરસ્યો રહે છે, દરિયાની અંદર તરસ્યો રહે, પાણીની અંદર માછલી તરસી રહે. ગજબની વાત છે, આશ્ચર્યની વાત છે. ખ્યાલ આવે કે એ આખી આ સ્ટાઇલ છે, રીત આ છે, જબરજસ્ત શૈલી છે. વિરક્તિ, અધ્યાત્મ, પુરુષાર્થની પ્રેરણા. ખ્યાલ આવે? શું કહે છે અહીંયા? અને એથી આત્મા કોઈ અન્યને આપરૂપ જાણી તેમાં અહંબુદ્ધિ અવશ્ય ધારણ કરે, કારણ કે પોતે પોતાને પરથી જુદો ન ભાષ્યો એટલે તેના સમુદાય રૂપ પર્યાયમાં જ તે અહંબુદ્ધિ ધારણ કરે છે. આવ્યું ને? પર્યાયમાં કેમ અહંબુદ્ધિ ધારણ કરે છે? કેટલા ટોપિક, કેટલા ફેક્ટર બતાવ્યા, હે ને. એક તો એ બતાવ્યું કે પર્યાયમાં અહંબુદ્ધિ ધારણ કેમ કરે છે? કેમ કે એનો અહંબુદ્ધિ કરવાનો સ્વભાવ છે, હે ને. તો અહંબુદ્ધિ કરવાનો સ્વભાવ છે તો પર્યાયમાં એટલે પરમાં અહંબુદ્ધિ શું કામ કરે છે? સ્વમાં કેમ નહીં? સાંભળ્યું? એક એક પ્રશ્ન થાય ને. અહંબુદ્ધિ કરે છે તો પછી સ્વમાં કરવી જોઈતી હતી ને, પરમાં શું કામ કરે છે? તો શું જવાબ બોલ્યો આગળ? કેમ કે અનાદિથી આ જીવને ઇન્દ્રિય જ્ઞાન છે, એક નિમિત્ત પ્રધાન. અને ઇન્દ્રિય જ્ઞાનમાં જે ઇન્દ્રિયથી જાણવું થાય છે, મૂર્તિક પદાર્થ દેહનું જાણવું થાય છે, આત્માનું જાણવું થતું નથી. સાંભળ્યું? આ પરિસ્થિતિથી બતાવ્યું, ઉપાદાન નહીં. કેમ કે જો આને જ સર્વથા કારણ માની લેશું તો ઓલો રોગ ઘૂસી જશે કે જાણવાથી દુઃખ થાય છે. હાલો, આ એક ચાન્સ છે, પણ એ વાત નથી. પંડિતજી છે, વિચક્ષણ બુદ્ધિ છે, બરાબર જવાબ મૂક્યો છે. ખ્યાલ મહેન્દ્રભાઈ? આ વાત થઈ જાય. જો હેતુ આપ્યો, લોજિકલ વાત છે, લોજિકલ કરો. કેમ એમ થાય છે? મારા જ્ઞાનમાં જે ચીજ જાણવામાં આવે એ ચીજમાં એમાં જ અહમ બુદ્ધિ કરું ને. ખ્યાલ? એમાં જ એકત્ર બુદ્ધિ કરું, એમાં જ અપનત્વ બુદ્ધિ કરું. તમે જાણતા ન હોય એના વિશે તમે કઈ કહી શકો? તમારા પડોશમાં કોઈ રહેતું હોય અને માની લો કે મારા પડોશમાં કોઈ રહેતું, હું તમને પૂછું કે તમે એના વિશે કંઈ કહો, કે પેલા જાણવું તો પડશે ને. કેવા છે કહો, પેલા જાણવું તો પડશે ને. તો કે જાણવામાં આવે તો એકત્વ બુદ્ધિ કરે જ કરે એવો નિયમ છે. એમાં એકત્વ બુદ્ધિ તો એટલે કરે છે કે ભેદ જ્ઞાન લખ્યું ને, અપાપારનું જ્ઞાન નથી. લીટી લખી છે અંદર, છે કે નહીં? જુઓ, પોતે પોતાને પરથી જુદો ન ભાષ્યો એટલે ભેદ જ્ઞાન ન હોવાના કારણે, ઉપાદાન કારણ. ખ્યાલ આવે? એ રીતે છે આ જ્ઞાન ની અંદર છે. તો આ તો શું કર્યું? જ્ઞાનમાં એક સ્વરૂપ છે. જ્ઞાન જેને જાણે ને એમાં અહમ કરી દે, બોલું શ્રદ્ધા કે આ મારું છે. નેમચંદ કાકાને સાંભળે છે ને બહુ પ્રફુલભાઈ? એમનું એક ઉદાહરણ આવતું યાદ છે, હે ને? ગુરુદેવસિંહ ના અનન્ય ભક્ત,
હે ને? એક ઉદાહરણ આપતા હતા એ કે એક 80 વર્ષની ડોસીમાં હતી, આંધળી હતી, જન્માંધ હતી, તો રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરતી હતી. તો એક કોઈ વ્યક્તિ આવ્યો અને એમને ક્રોસ કરાવી દીધો. ક્રોસ કરાવ્યા પછી એને પૂછે છે કે તમારે કોઈ પુત્ર આદિ છે ને કે જેથી તમને આ બધા રોડ ક્રોસ કરાવે ને એમાં મદદરૂપ થાય? તો કે છે ને. તો કે ક્યાં છે? કે તું છે ને, જેને હાથ પકડ્યો એ આપણો. આ ઉદાહરણ આપ્યું. એટલે જે જ્ઞાનમાં જાણવામાં આવ્યું, જ્ઞાનમાં અમને તો શરીર જાણવામાં આવે છે. ગઈ વખતે તો લીધું હતું શ્રીમદ રાજચંદ્રના. હે ને? આત્મા હોય તો દેખાતો કેમ નથી? નથી દેખાતો એનો અર્થ કે આત્મા નથી. એનો અર્થ કે નથી દેખાતું એટલે આત્મા નથી એમ નહીં. એટલે જે દેખાય છે એ આત્મા. એટલે આ દેહ છે એ શું છે? આત્મા છે. આ ઇન્દ્રિય પ્રાણ એ આત્મા છે. એ હું છું એમ મને ભ્રમ થઈ જાય આ પોષણ. પણ ભ્રમ કેમ થયું? જ્ઞાન થયું એટલે ભ્રમ થયો. જ્ઞાન થાય ને ભ્રમ થાય તો સૌથી વધારે ભ્રમ કોને થાય? કેવલીને થાય. જો જ્ઞાન થાય અને ભ્રમ થાય તો એમને તો આત્માએ જણાય છે ને. તમે કોઈ એમને તો આત્માએ જણાય છે અને શરીરે જણાય છે, બધું જુદું જુદું જણાય છે. એવી ફેસિલિટી છે જ્ઞાનમાં. તો કે તારા જ્ઞાનમાં પણ એવું છે. અને તારો જ્ઞાન પણ, આપણું જ્ઞાન પણ ચૈતન્યને અનુસરીને એને સ્વને પ્રકાશતું પરને પ્રકાશવા રૂપ સપર પ્રકાશક જ્ઞાન છે. પર્યાયમાં સ્વપિત પ્રકાશક, સ્વયં પર્યાય સ્વને પ્રકાશથી પરને પ્રકાશે. સ્વપિત પ્રકાશક પર્યાયમાં ઘટે છે. કોને? અજ્ઞાની કે જ્ઞાની? તો પછી ભૂલ શું પડી ગઈ? તો કેમ મિથ્યા તો થઈ ગયું? ભેદ જ્ઞાન ન હોવાના કારણે, અજ્ઞાન હોવાના કારણે, મોહના કારણે એ રીતે એ બધા અહીંયા સિમ્પટમ્સ આપે છે. જો એક તો પર જાણવું થાય છે, સ્વનું ડાયરેક્ટ જાણવું તો થતું નથી. ભેદ જ્ઞાન વગર તો પકડમાં નહીં આવે. અચ્છા, પરને જાણવું થાય છે પણ એ પરને સ્વ તરીકે જાણે છે. ભૂલ એટલે થાય છે. એટલે પર્યાયમાં અહમ બુદ્ધિ કરે. આટલું ખ્યાલ આવ્યો? કેટલી જોરદાર વાત કરી છે. પર્યાયમાં અહમ બુદ્ધિ ધારણ કેમ કરે છે? કેમ કે અહમ બુદ્ધિ કરવાનો એનો સ્વભાવ છે. તો અહમ બુદ્ધિ કરવાનો સ્વભાવ છે તો સ્વમાં કેમ નહીં? એને પરમાં જ કેમ? કેમ કે ઇન્દ્રિય જ્ઞાન હોવાના કારણે એના જ્ઞાનનો વિષય પર બને છે, શરીર બને છે. અને એને ભેદ જ્ઞાન ન હોવાના કારણે, ભેદ જ્ઞાન ન કરતો હોવાના કારણે તો તમે ભેદ જ્ઞાન કેમ નથી કરતો? એનામાં ક્ષમતા નથી એટલે? અરે ભેદ જ્ઞાનમાં તો એટલો પાવરફુલ છે હેને. સમાજમાં ને સંસારમાં ને કુટુંબમાં તો જે ભેદ જ્ઞાન કરે છે ને એવું તો કોઈ નથી કરી શકતું. અહીંયા કેમ નથી કરતું? બાકી બધી જગ્યાએ ભેદ જ્ઞાન બરાબર કરે છે તો અહીંયા કેમ નથી કરતું? જીતુભાઈ, નથી કરવું એટલે નથી કરતું. હે ને? લખ્યું શાસ્ત્રમાં કેમ નથી કરતો? કેમ કે એને દુઃખી થવું છે એટલે નથી કરતો. કોઈ એને રોક્યો નથી એમ કેવું છે. આવ્યું ને આજે કોઈ નિમિત્તથી નહીં, ઈષ્ટ ઉપદેશ નથી. આ મને સુખી કરે એ તો ઈષ્ટ ઉપદેશ નથી ને આ મને દુઃખી કરે છે એ પણ ઈષ્ટ વાત નથી, ખોટી વાત છે. સ્વયં દુઃખી થાય છે ભેદ જ્ઞાનના અભાવમાં. ચલો બીજાની વાત છોડો પ્રભુભાઈ, આપણને તો ખબર છે ને. તમે કહો કે એની ખબર નથી, હવે તો ખબર છે ને મહેન્દ્રભાઈ. હવે તો તમે આપણે બધા એમ ના કહી શકીએ ને ગુરુદેવ છે ને કે અમને ખબર નથી. 25-25 વર્ષથી સાંભળીએ છીએ, હવે તો ખબર છે ને. તો કે હવે કેમ કરતું નથી? જ્ઞાનમાં તો છે પણ કરતો કેમ નથી? તો કહે છે કે હજુ બી તને કશાયમાં રસ છે, હજુ બી તને એમાં જ રસ છે. એ છે એ બધું આગળ 9મા અધિકારમાં ખુલાસા કરે છે. જો જોરદાર વાત છે. જો આગળ આ થઈ ગયેલો વિષય છે, 2 વખત થઈ ગયેલો છે, અલગ અલગ રીતે પ્રસ્તુત આપણે કરી રહ્યા છીએ. કારણ કે પોતે પોતાને પરથી જુદો ન ભાસ્યો એટલે તેના સમુદાય રૂપ પર્યાયમાં જ તે હમ બુદ્ધિ ધારણ કરે છે. કોનો વાંક? શું આવ્યો નિષ્કર્ષ? નહીં, જ્ઞાનનો વાંક નહીં ચીનુભાઈ. મારા જ્ઞાનમાં જો આત્મા દેખાતો હોત ને તો આત્મામાં, અરે જ્ઞાનમાં આત્મા શું? જ્ઞાન સ્વયં આત્મા છે, તું દેખતો નથી. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવવાનો છે. જ્ઞાનીઓને અનુભવમાં આવે છે કે અનુભવમાં આવી રહ્યો છે?
આ અનુભૂતિ થઈ રહી છે, જ્ઞાનાનુભૂતિ જે થઈ રહી છે, આ જ્ઞાનનું વેદન છે, આત્માની અનુભૂતિ છે. એ આત્માની અનુભૂતિ હોવા છતાં એ એમ અનુભવતો નથી, એ એમ જાણતો નથી કે આ આત્માની અનુભૂતિ છે. શું કામ નથી જાણતો? આંખ આડા કાન કરે છે. આજે બી એને ભરોસો નથી. કોના ઉપર? સ્વભાવ ઉપર, સ્વભાવના બતાવવા વાળા ઉપર. ગુરુદેવશ્રી પર ભરોસો નથી. સમજી લેજો, આ તમને તાકાત અપાવશે. આપણને આજે બી આ માન્ય નથી તો ગુરુદેવ પર ભરોસો નથી, એટલો વિચાર કરી લેજો. હે ને? આ ભેદ જ્ઞાન પર ભરોસો નથી, રાગમાં ધર્મ નથી એવો ભરોસો નથી. એનો અર્થ કે કોના પર ભરોસો નથી? જબરજસ્ત છે. અને એમના પર ભરોસો નથી એટલે શું ખબર છે? ભગવાન આત્મા પર ભરોસો નથી, સર્વજ્ઞ પરમાત્મા પર ભરોસો નથી. કારણ કે આખી જિંદગી એમને બતાવ્યું. આટલી વાત આવે તો જાઓ વાંચો પ્રવચનમાં. ઓહો, મહાવિદેહમાં હે ને 500 ધનુષના દેહ સહિત તીર્થંકર પરમાત્મા વિરાજે છે. આ રીતે શરૂઆત કરશે. આમ જોઈને કહેશે જાણે દેખાતું હોય. 3 લોકના નાથ વિરાજે છે, હે ને 100 ઇન્દ્રોની હાજરીમાં, સૌ ધર્મ 100 ઇન્દ્રના લાડાની હાજરીમાં એમ કહે છે, એમ ફરમાવે છે કે એમ ફરમાવે છે કે શું ફરમાવે છે? વર્ણાદિ અને રાગાદિ ભાવો જે છે એનો સંબંધ પૂતગલ સાથે છે, તારી સાથેનો તાદાત્મ્ય સંબંધ નથી. સંયોગ સંબંધ હોવા છતાં અને એનો તારો સ્વરૂપ નથી. કેન્સલ શું સંસારમાં આવવાનું. આખી વાત ખ્યાલમાં શું ટોન હોય છે એ આપ સાંભળ્યું? હમણાં ગુરુદેવના પ્રવચન થી લઈ રહ્યા છીએ ને એટલે થોડુંક એની અસર રહે ને. 4-5 દિવસથી લડમાં અમે એમના પ્રવચનની એક લીટી પર પ્રવચન કરી રહ્યા છીએ. ગાથા કઈ? 62. આનંદ આવે જ્યાંથી બોલે છે, ત્યાંથી વિચારો તો ખ્યાલ આવે છે ને. આગળ શું કહે? હજુ ઓર પરિસ્થિતિ બતાવી છે. શું પરિસ્થિતિ બતાવી? હજુ જીવને આ પર્યાયમાં, શરીર આદિમાં, શરીર રૂપી પર્યાયમાં અહમ બુદ્ધિ કેમ થઈ જાય છે એની એક પરિસ્થિતિ આ કહી. એક પરિસ્થિતિમાં 3 આ ફેક્ટર કયા. હવે બીજી પરિસ્થિતિ વળી પોતાને અને શરીરને નિમિત્ત નૈમિત્તિક સંબંધો ઘણા હોવાથી શરીરથી પોતાની ભિન્નતા ભાસતી નથી. એને આ શરીર આદિથી ભિન્નતા ન ભાસવી એનું નામ પર્યાયમાં અહમ બુદ્ધિ. તો એમાં કેમ નથી ભાસતી એમ કરીને આ બીજી પરિસ્થિતિ. શું પરિસ્થિતિ બતાવી? નિમિત્ત નૈમિત્તિક કાર્યો ઘણા થાય છે. કોની વચ્ચે? શરીર અને આ જીવની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધો ઘણા થાય છે. એનો અર્થ શું? જીવ ઈચ્છા કરે અને બહારમાં શરીરમાં એવું કાર્ય થાય તો આ જીવને એમ થઈ જાય છે. શું થઈ જાય છે? એક જ બુદ્ધિ થઈ જાય છે કે આ શરીર અને આત્મા એક છે. અચ્છા, મેં કર્યું એમ કયા આધાર પર? આધાર બતાવો. એટલા માટે આગળ મેં તમને આંગળી મૂકીને બતાવ્યું હતું કે આમાં મિથ્યાત્વના કર્તૃત્વ બુદ્ધિમાં બી પહેલા શું બોલે? હંમેશા શરીરને, વાણીને અને ઈચ્છાને અને આત્માને બધાને પહેલા એક રૂપ માને છે. એક રૂપ માને છે એટલે પછી કહે છે કે આ હું બોલ્યો. બે રીતે આમ માનીને આમ માને છે. આમ માને છે એ સ્ટાન્ડર્ડ વાળું મિથ્યાત્વ છે. કયું? એક રૂપ માને છે એ અનાદિ અનંત મિથ્યાત્વ છે. આ બી અનાદિ અનંત છે, પરંતુ આ બેઝ છે. ખ્યાલ આવ્યો કે કોઈ બી કાર્ય, આ શરીરે કાર્ય, આને ઉઠાવ્યું, શરીરે ઉઠાવ્યું, તો મેં ઉઠાવ્યું એની પાછળ કોણ કામ કરે છે? શરીર અને આત્મા એક માનવા વાળી બુદ્ધિ પેલા કામ કરે છે. એટલે શરીર જીવે ઈચ્છા કરી ઉઠાવવાની, કાર્ય અહીંયા થયું હે ને, તો એમાં એમ સમજે છે કે મેં ઉઠાવ્યું. આ રીતે છે. કાલે વાત આપણે લાસ્ટ ટાઈમ એ વાત અહીંયા લીધી હતી. આ બી ચર્ચા બહુ થઈ ચૂકી છે, પણ એક વાત પર ધ્યાન અપાવવું છે મારે. એક બીજી સાઈડ લીધી હતી મેં કે એવા કેટલાય કાર્યો છે શરીરમાં બહાર તો છોડો, હમણાં બહાર પછી જશું. શરીર સુધી તો પેલા નક્કી કરીએ. શરીરમાં જ આપણું કામ થઈ જાય, શરીરની સાથે જ ભેદ જ્ઞાન કરીને કામ થઈ જાય તો આગળ જવાની જરૂર નથી. જે પણ મૂળ હોદ્દો છે શરીર સાથે છે, બરાબર છે ને? તો એવા કેટલાય કાર્યો છે કે આપણે ઈચ્છા કરીએ છીએ અને શરીરમાં એવું કાર્ય થતું નથી.
જીવ આખું એ વ્યક્તિ આખું જીવન વજન ઘટાડવાના પ્રયાસો કરે પણ ક્યારેય ના ઘટે, વધતું જ જાય. બને છે કે નથી બનતું? અને એવો પતલો આમ એકદમ સૂક લકડી હોય અને ઘી પીવે, પાણી નહીં, બધા જ પ્રયાસો કરે પરંતુ વજન નથી વધતું. ઈચ્છા શું છે? શરીર વધે. એકની ઈચ્છા છે કે શરીર વધે અને પ્રયાસ કયા કરે છે? એ સંબંધી બધા જ ડોક્ટરો ફોરેન રિટર્ન, હા તે આયુર્વેદિક, હોમિયોપેથિક, જે પણ બધું કરે, હે ને, રામબાબાના આસનો બધું જ કરે, પરંતુ શરીર ઘટતું નથી. એની ઈચ્છા અનુસાર કાર્ય થતું નથી જોવામાં આવતું. એવા પ્રસંગો ઘણા છે, પરંતુ એ બાજુ એનું ધ્યાન નથી જતું. હે ને, અથવા એ ધ્યાન કરવા નથી માંગતો કે ના ના ના, ક્યારેક તો થશે, ક્યારેક તો થશે, મારી ઈચ્છાને આધીન થશે. ને એક બે કાર્ય થયા હતા ને, અરે જે ઈચ્છાને આધીન થયા હતા ને એ પણ તારે ઈચ્છાના કારણે નતા થયા, એ થવાના હતા ને થયા હતા. અને એ વખતે તારી ઈચ્છાનો ક્રમ હતો, બંનેનો સમકાલ હતો, અને તને ભેદ વિજ્ઞાનની ખબર નથી. પરવા પદાર્થ એના દ્રવ્ય ગુણ પર્યાય પૂર્વક દરેક પદાર્થ સ્વતંત્ર છે. એ પર ભગવાને બતાવેલા સિદ્ધાંતોનો પરિચય હોય તો વિશ્વાસ નતો. એટલા માટે તને આ કરતા કર્મ બુદ્ધિ કરીને શું કર્યું? અહંકાર બુદ્ધિ કરી, મેં કરી. આટલી આ ભૂલો પડી જાય છે. બહુ સિમ્પલ હોવા છતાં પણ બહુ ઉપયોગી આપણા માટે છે. હવે અહીંયા સુધી તો વિષય થઈ ગયેલો છે. આટલું બસ છે ને, આગળ વાંચવું હવે જોરદાર છે. જો હા, ક્યાં હતું? હા, વળી પોતાને અને શરીરને નિમિત્તિક સંબંધ ઘણો હોવાથી શરીરથી પોતાની ભિન્નતા ભાસતી નથી. આ સૌથી ભિન્નતા ભાસતી જ નથી. મેં કર્યું, હે ને, આ શરીરના કારણે થયું, આના કારણે થયું, ભિન્નતા ભાસતી નથી. હવે જુઓ, હવે જોરદાર વાત આવે છે. જે વિચારો વડે ભિન્નતા ભાસી શકે એમ છે. કયા વિચારો વડે? તત્વ વિચાર. મોક્ષવાદ પ્રકાશક નો પેટર્ન શબ્દ છે. પંડિત ટોડેલજી નો પેટર્ન જવાબ છે. જેમ બેનશ્રી નો એક પેટર્ન જવાબ છે ને પૂરા સ્વાનુભૂતિ દર્શનમાં, પોતાનામાં જા સ્વરૂપ ને ઓળખ, એક પેટર્ન શબ્દ હોય જ્ઞાનીઓના કોઈ. એ રીતે અહીંયા શું છે? શું કરવું કે તત્વ વિચાર કર. સૌથી પહેલા તત્વ વિચાર. જે બી શરૂઆત થશે, મંગલ શરૂઆત, એ તત્વ વિચાર, તત્વ અભ્યાસ, તત્વ નિર્ણય, તત્વ પ્રતીતિ. તત્વ પ્રતીતિ અંતિમ સ્ટેશન છે. તત્વ પ્રતીતિ એ શ્રદ્ધાની પર્યાય છે, અને બાકીની જે 3 પર્યાયો કહીએ જ્ઞાનની પર્યાય. પ્રયાસ જ્ઞાનમાં થાય છે અને શ્રદ્ધા એ પ્રમાણે એનો અધિકાર કરી લે છે. તત્વ વિચાર જ્ઞાનની પર્યાય, તત્વ અભ્યાસ જ્ઞાનની પર્યાય, વલણ પૂર્વક લેવું, અને પછી શું કર્યું? તત્વ નિર્ણય, એ પણ જ્ઞાનની પર્યાય. અને તત્વ નિર્ણય પૂર્વક, તત્વ નિર્ણયથી નહીં થાય, તત્વ નિર્ણય પૂર્વક, જેનો તત્વનો જ નિર્ણય નથી, તો એને જે નિર્ણય હશે, અતત્વનો નિર્ણય હશે, તો એની જે પ્રતીતિ છે અતત્વ રૂપ હશે, એટલે અયથાર્થ હશે. ખ્યાલ ભાઈ? બહુ સરળ વાત છે ને નીતિનભાઈ? તત્વનો જો સાચો નિર્ણય હોય તો એના પૂર્વક તત્વ પ્રતીતિ થાય છે. તો કે અમારે તત્વનો નિર્ણય તો થઈ ગયો છે, પણ તત્વની પ્રતીતિ, તો કે તત્વના નિર્ણયથી પણ પ્રતીતિ નથી થતી, પણ તત્વની એટલે આત્માની પ્રતીતિ તો તત્વ નિર્ણય પૂર્વક જ થશે. પણ તત્વ નિર્ણય પૂર્વક થવામાં પણ તત્વ નિર્ણયમાં સંતુષ્ટ થઈ જઈશ તો પણ આભાસ થવાનો ચાન્સ છે. આટલી બધી પતલી રેખાઓ છે, ભૂલ થવાના ચાન્સ છે. હે ને, ગુરુવાર રાત્રિમાં લીધું હતું ને, આભાસ કોને કહે છે, આભાસ કોને કહે છે, તત્વ ગુરુવાર તત્વ વિચાર માટે શું જોઈએ? તત્વ વિચારના પહેલા બી એક સ્ટેપ છે પૂર્વમાં. શું? સ્વાધ્યાય. તત્વ વિચારના પૂર્વ સ્વાધ્યાયની કન્ડિશન મૂકી, અને સ્વાધ્યાયની કન્ડિશન મૂકી તો સ્વાધ્યાયના પૂર્વે શું કન્ડિશન મૂકી? કોના આધાર પર સ્વાધ્યાય? સાચા દેવ શાસ્ત્ર ગુરુના. એમના માધ્યમથી, એમના માર્ગદર્શન અનુસાર સ્વાધ્યાય કરી, તત્વ વિચાર કરે, તત્વ વિચાર કરી અને તત્વ અભ્યાસ કરે. ખ્યાલ કે નહીં? પેલા 3 શબ્દ છે ને યોગસારમાં, શું છે? હું પરમાત્મા છું એમ નક્કી કર.
એમ નિર્ણય કર અને એમ અનુભવ કર. આ 3 શબ્દ. એમ નક્કી કર એ સ્વાધ્યાય સૂચક શબ્દ છે. ખ્યાલ આવે ને? એમ નિર્ણય કર એ તત્વ વિચાર સૂચક છે. તત્વ વિચાર પૂર્વક નિર્ણય થાય છે. અને એમ અનુભવ કર એ શ્રદ્ધાની હોવાથી કથન છે. એમને થઈ જશે. ખ્યાલ આવે? પછી કોઈ બહુ વિચારે તો વિચાર જ કરવાથી થઈ જશે. તો શું કરવાથી થઈ જશે? તો કે પરિણમન કરવાથી પરિણમન થઈ જશે. એમ માનવાથી માનવાનું થશે. દેહ અને આત્મા ભિન્ન છે એ માનવા માટે શું કરવું? ગુરુદેવે નિમિત્તનું આખું જે ચેપ્ટર તો આજના ઇષ્ટ ઉપદેશમાં ઉડાવી દીધું. એ ઇષ્ટ ઉપદેશ જ નથી. મને કોઈ કહે, મને કોઈ બતાવે ને મને કોઈ સમજાવે એટલે થાય, તો કે એ ગુરુનો ઉપદેશ જ નથી. ગુરુ સમજાવવાનો પ્રસંગ આવશે પણ સ્વયં સમજશે તો થશે. કોઈ જગાડે કે સ્વયં જાગે, પણ જાગવું પડશે. બે છે ને, અધિગમજ અને નિસર્ગજ. કોઈ જગાડે અથવા કોઈ સ્વયં જાગે, પણ પોતે જાગવું તો પડશે. જાગ્યા વગર કામ નહીં થાય. ખ્યાલ આવે છે એનું? આખી લાઈન કઈ બાજુ લાઈન જઈ રહી છે? સ્વયં ભગવાન બતાવે છે, એ સમજાવે છે. તત્વનો નિર્ણય સ્વયં. તત્વ વિચાર કરો. પેલા વિચાર તો કરો. નિર્ણય કર એટલે શું? વિચાર કર કે નહીં બરાબર છે, દેહ જુદો છે, આત્મા જુદો છે, એ પૂતગલ છે, ક્યારે બી જડ ચેતનનું કામ કરતું નથી. આ શું ચાલે છે? વિચાર વિમર્શ. ખ્યાલ આવે? નક્કી કરવાની વાત ચાલે આજ. પછી નિર્ણય કર. એની વચ્ચે આપણે એક ઓર શબ્દ મૂક્યો હતો, કયો? તત્વ અભ્યાસ કર. અભ્યાસ એટલે યુક્તિનો પ્રવેશ થાય છે જીવનમાં. હર સમય નિષ્કર્ષમાં આવે છે કે નહીં. અને એ જે નિર્ણય જે થાય છે ને, એ નિર્ણયને દ્રઢતા આપે છે અભ્યાસ. આ બહુ ઊંચા ફેક્ટર છે જીતુભાઈ, એટલે મેં અહીંયા લીધું. વાત તો એ મિથ્યાત્વની ચલાવી છે, પણ મિથ્યાત્વના અભાવ માટે ચલાવી છે, એટલે વચ્ચે વચ્ચે આ ટિપ્સ આપી દઉં. શું કહ્યું? અભ્યાસ કરવો જોઈએ એટલે શું? આપણા જીવનની શરૂઆત કેવી રીતે થાય? જીવનમાં કાર્યની શરૂઆત કેવી રીતે થાય? પહેલા જ કેમ આમ કર્યું, કેમ નથી કરતા, કેમ મોડો ઉઠે છે, કેમ માનતો નથી? કોઈ હો તો કહી દે કે તમે તમારા પપ્પાની કેટલી માની. અરે એક ભક્તિ છે, તું એક બી બહાવીર કી ન માની છે કે નહીં? એક વાર પણ ન માન્યું. બરાબર છે? તો કહે છે કે આ બધું આપણને અહીંયાથી ચાલુ થાય છે. હવે આપણે તત્વ વિચારક છીએ. જો તમને મેળ કરાવું, આપણે શું છીએ? તત્વ વિચારક છીએ. વિચારક તો છે ને, કમસે કમ મનવાળા જીવ છે. તત્વનો વિચાર આપણો પેશન છે, આપણું શોખ છે, આપણું જીવન છે, આપણું કર્તવ્ય છે. જ્યાંથી લેવું હોય ત્યાંથી લો. બરાબર છે? હવે તત્વ વિચાર ચાલુ છે, તત્વ વિચારની અસર ચાલુ છે, તત્વ વિચારની અંદર ધારણા બી પડી રહી છે. તો આ બાજુ જે કાર્ય કરવાના આદેશો આપ્યા, અને કોને આપે આદેશો? જ્ઞાન ના આપે, રાગ આપે. જ્ઞાન તો જાણે હે ને? જ્ઞાન જાણવા સિવાય કશું નથી કરતું. આદેશ કોણ આપે? હા, એ આદેશ આપવાને સપોર્ટ જ્ઞાન કરે છે. ભૂલમાં કરે છે સપોર્ટ. શું કરે હે ને? એ બધી જાણકારી આપે છે રાગને. રાગ થોડી જાણે છે કઈ. જાણકારી તો જ્ઞાન જ આપે છે. એટલો બંનેનો ઘનિષ્ઠ સંબંધ છે, એકબીજાનું કાર્ય કરે છે. એનું નામ સંસાર. ખ્યાલ આવ્યો જીતુભાઈ? હવે જ્ઞાન એને કહે છે, આદેશ આપે છે, બધું કરે છે. પણ જે વિચાર જે ચાલુ છે, આપણો જે પોણો કલાક ગુરુદેવસિંહનો 1 કલાક આપણે સવારે જે બી સાંભળતા હોઈએ, એ મતલબ કે ફાજલ નથી જતું. તમે નહીં સમજતા કે આ મફતમાં જાય છે. એની જે ઇફેક્ટ છે હે ને? તમે દીકરાને 4 વાર કોઈ ચીજ કહો છો, ભલે એ વખત નથી કરતો, પણ એવું નથી કે એને જ્ઞાનમાં નથી લીધું હે ને? એ ભલે અત્યારે નહીં તો ક્યારેક પછી બી એ જ પરંપરાએ બી કારણે એ જ બને છે. અરે આપણા ગયા પછી બી પપ્પાએ કહ્યું હતું, પણ મેં માન્યું નહીં. હવે માનવું જરૂરી છે. આવ્યું ને? એ રીતે એ વર્તમાન નવી પર્યાય થઈ, પણ પૂર્વની સાથે શું થયું? પ્રત્યભિજ્ઞાન, જોડાણ. ઘણી બધી વાતો છે ભાઈ, અને એને લઈને કાર્ય થાય છે. પ્રત્યભિજ્ઞાન બહુ છે, આપણે જોડાણ બહુ થાય છે. ગુરુદેવ શ્રી આમ કહ્યું હતું, સોનગઢમાં ચાલતા હતા તો આ કહેતા હતા. આ શું થયું? આ વર્તમાન છે કે ભૂતકાળ છે? વર્તમાન છે. અરે આપણે તો એને વર્તમાનમાં ભોગવી રહ્યા છે ને. જ્ઞાન વર્તમાનમાં એમાં લીન થઈ રહ્યું છે ને. તો વર્તમાન છે આપણા માટે. તો
ખ્યાલ આવ્યો? એ પ્રત્યભિજ્ઞાન થયું એટલે વર્તમાન થયું કે ના થયું? આ બધા ક્લાસ શનિવારના છે રાત્રિમાં, રાજેશભાઈ. અને ભાઈ શનિવારના રાત્રિના ક્લાસ એટલે મહત્વપૂર્ણ છે, ખરેખર કહું છું. કેમ કે અહીંયા અમે લોકો પ્રત્યભિજ્ઞાન કહીને નીકળી જઈએ, પછી શું છે આ પ્રત્યભિજ્ઞાન, કઈ બલા છે, શું છે આ નવું, શું સાધન લઈ આવ્યા, શું છે શું નહીં. એટલા માટે મેટરો જાણવું જરૂરી છે. અભ્યાસની વાત ચાલે છે ને, અભ્યાસ કેવી રીતે કરે છે હજી. તો એને આદેશ આપ્યો, એને દીકરાઓ પ્રત્યે અપેક્ષા રાખી, પર પદાર્થોમાં આ એની કલ્પનાઓ કરી. આ કલ્પનાઓ કરીને વિચારક જીવ છે, તો એ વિચારકમાં એ વિચારનું જે ધારણામાં પડ્યું છે એની સાથે જોડાણ થાય છે, અને નિષ્કર્ષ એ આવે છે કે આ ભલે જો રાગની સાથે મને કહીને બોલશે, આ રામ મને એટલે જ્ઞાન, આ જ્ઞાન રાગની સાથે જોડાઈને આવી કલ્પના તો ભલે કરે છે, આટલું છૂટું નહીં વિચારે, બધું ઈશારામાં સમજી જશે, પણ કેવી રીતે થાય? અસંભવ છે. એટલે આકુરતા જરૂર થાય છે. એટલે આકુરતા જે વેદ છે ને, એ આકુરતા છે એમ જયારે એને ક્લાસ ખ્યાલમાં આવી ગયો ને, એટલે સમજી લો કે એને અભ્યાસમાં આવી ગયું કે આ આકુરતાનું કારણ રાગ છે. એનો વિચારક જ્ઞાન સાથે જોડાય છે. તમને આ જ્ઞાન સેપરેટ રહીને, ભાઈ મોહના કાળમાં, મોહની મંતાના કાળમાં આગળ તો એ જ તો વાત આવી છે, ખ્યાલ આવે ને? આ વિચારની વાત આવી ને, તો એ વખતે જ્ઞાન એનું કામ કરે છે. અને વિચારમાં ના જોડાય તો બી જ્ઞાન પરિણતિ રૂપે જ્ઞાન વહે છે. અને એ જે કામ કરતું હોય છે અને પરિણતિની સાથે વર્તમાન ઉપયોગ જોડાય એટલે નિષ્કર્ષ એ આવે. શું આવે? કે એને કેવી રીતે થાય? દુઃખનું કારણ તો આ જ છે, આજે હું કામ કરી રહ્યો છું એમ. તો આ શું થઈ ગયું? અભ્યાસ. ગમે તેવી શરૂઆત થાય પણ એનું નિષ્કર્ષ તત્વ અભ્યાસ જે કર્યો છે, તત્વના આધાર ઉપર એનો નિષ્કર્ષ આવવો જોઈએ, તો એ અભ્યાસના ખાતામાં જાય છે. બોલો, એને સ્વાધ્યાય કર્યો કે ના કર્યો? હે ને? કે સ્વાધ્યાય મંદિરમાં જ આવીને સ્વાધ્યાય થાય? અરે સ્વાધ્યાયમાં શું કરવું એ સ્વાધ્યાય મંદિરમાં નક્કી થાય, ખ્યાલ આવ્યો ને? પણ એનો અભ્યાસ તન મંદિરમાં બિરાજમાન આત્માની હર પર્યાયમાં થાય. ખ્યાલ આવે છે કે નથી આવતું? એ રીતે અભ્યાસ થાય. અને આવો અભ્યાસ થાય ને એટલે જે મોહની જે દિવાલ છે ને, મોહની જે રસ્સી છે ને, એ કેવી થઈ જાય છે? પતલી પડી જાય છે. ઘસરકો પડે ને વારંવાર ડોલ ખેંચીએ ત્યાંથી, તો એ પથ્થર ઉપર પણ શું થઈ જાય છે? ઘસરકો પડી જાય. એ બધામાં જીવે કાંઈ નથી કર્યું. જીવે તો આ જ્ઞાનમાં જે કર્યું બધું જ્ઞાનમાં જ કર્યું. હાલ. અને જયારે જ્ઞાન પૂરી તાકાત સાથે જોડાઈ જાય છે, પુરુષાર્થ જોડે જોડાઈ જાય છે, અને શ્રદ્ધા એ બાજુ નમી જાય છે, તો એ જે પતલી પરત હતી જે મોહની, એ તૂટી જાય. એ મોહમાં થયું ને આ બાજુ શું થાય છે? અથવા ઉપશમ થઈ જાય છે. એ કર્મો પટલા પડતા જે છે એ વખતે દબી જાય છે, અને આ બાજુ ઉપશમ રસ વાસ્તવમાં એ પ્રગટ થઈ જાય છે. આ છે પદ્ધતિ, સમ્યક દર્શનની પદ્ધતિ. અહીંયા તો વિષય શું ચાલે છે જો સાંભળો. કેમ અહમ બુદ્ધિ કરે છે? તો વળી પોતાને અને શરીરને નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઘણો હોવાથી ભિન્નતા ભાસતી નથી, ત્યાં સુધી કહ્યું. હવે જો સ્કોપ, ચાન્સ. હવે જે વિચારો વડે ભિન્નતા ભાસી શકે એમ છે, એ વિચારો મિથ્યા દર્શનના જોરથી થઈ શકતા નથી. આ બીજું કારણ આપ્યું. તેથી તેને પર્યાયમાં જ અહમ બુદ્ધિ હોય છે. કેટલી બધી વાત કરી ભાઈ. જો આ મહત્વપૂર્ણ ટોપિક છે અને શાંતિથી આપણે સમજીએ. શું કહે છે કે વિચાર, હવે જે વિચારો વડે ભિન્નતા ભાસી શકે, વિચારો વડે ભિન્નતા ભાસી શકે, વેદ જ્ઞાન કરી શકે. કયા તત્વ વિચાર પૂર્વક વેદ જ્ઞાન ભાસી શકે એમ તો છે, પરંતુ શું કહે છે? એ વિચારો મિથ્યા દર્શનના જોરથી, મોહના જોરથી. એમાં શું, આમાં શું મેળ પડ્યો? કે જ્યારે ભેદ જ્ઞાનના વિચારો ચાલે તો સમજવાનું કે મિથ્યાત્વનો મંદ ઉદય છે. ખ્યાલ? અર્થાત તો ભેદ જ્ઞાનના વિચારો ન ચાલે તો સમજી લેવાનું મિથ્યાત્વનો તીવ્ર ઉદય છે. બંનેમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કારણ કાર્ય નહીં. અથવા તમે ઉપાદાનની વાટી જયારે ગુરુદેવ આને લે તો જ્યાં જીવ ભેદ વિજ્ઞાનના વિચારો ચાલુ કરે છે તો મોહ મંદ થઈને ઉદયમાં આવે છે. આખી વાત આ રીતે કરે છે, મંદેમાં આવે છે. એક આ પરિસ્થિતિ બતાવી. પરિસ્થિતિ શું બતાવી? કે મોહ મંદ હોય, વિચાર શક્તિ પણ હોય,
તો પણ જીવ તત્વ વિચારનો ઉપાય કરે તો ભલું થાય અને ન કરે તો ભલું ન થાય. ક્યાં લખ્યું? આ નૂમાધિકારનું વાંચું છે, બહુ સુંદર છે. જો કાઢો, પુરુષાર્થ વાળો ટોપિક છે ને ભાઈ, એ કાઢો, પેજ મળે તો બતાવો. પુરુષાર્થ જ મોક્ષની પ્રાપ્તિ વાળું એમાં છે. જુઓ, હા હા, 317 કાઢો. ડાયરેક્ટ વાંચીએ છીએ, થોડું શોર્ટકટમાં મળ્યું. એનો સેકન્ડ પેરેગ્રાફ બહુ સુંદર છે. માટે જે વિચાર શક્તિ સહિત હોય, એ તો આપણે છીએ ને, કે ડાઉટ છે કોઈને? સંઘની પંચેન્દ્ર જીવ છે એટલે વિચાર શક્તિ સહિત તો છીએ. જેને રાગાદી મંદ હોય, રાગાદી મંદ છે કે નહીં? આપણે કયા આધારે કહ્યું છે? અરે તીવ્ર હોય તો ક્યાં દેખાઈએ? સામાનિક ધન છે, સામાનિક ધન છે, સમજો હે ને. રાગાદી મંદ છે અહીંયા હોવા છતાં બી ખ્યાલ આવ્યો કે નહીં? નહીં, અન્ય ઉદ્દેશથી આવે તો અહીંયા આવ્યો છે એટલે મંદ તો પડ્યું છે, પણ ઉદ્દેશ એટલે મિથ્યા, મોહ તીવ્ર હોઈ શકે છે. અન્ય ઉદ્દેશથી આવે, અન્ય કોઈ કાર્યથી આવે. જો મોહ છે ને, મોહ પણ મંદ તીવ્ર થાય છે. સમજો, પહેલા આખું વિઝન સમજો કે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, દેવ એટલે વિતરાગી દેવ, જે આપણા સુખના કારણ છે એવું શ્રદ્ધા, એમાં મોહની મનતા સિવાય કેવી રીતે સંભવ છે? કે આપણા દેવ શું બતાવે છે? તું પૈસા કમાતો નથી, ધનમાં સુખ નથી, રાગમાં સુખ નથી, સંપત્તિમાં સુખ નથી. અને આવું કહેવા વાળો વ્યક્તિ આપણને ગમે તો એ મોહની મનતા હોય વગર કેવી રીતે સંભવ છે? આખી દુનિયા એ બાજુ ચાલે, અરે આમ આવો, અને અહીંયા મજા છે, આ મજા છે, અહીંયા ભોગોમાં મજા છે. અને આપણા ભગવાન એમ કહે કે ભોગોમાં ભોગ તો રોગ છે, એ દુઃખનું વાસ્તવમાં કારણ છે. અને આ વાત ગમે અને આ ભગવાન ગમે તો એ મોહની મનતા વગર કેવી રીતે સંભવ છે? સમજાવે? આ તારણ કાઢવું હોય તો જુઓ, એમાં મૂળ વાત એ સમજાવી છે મારે કે આધાર આ હોવો જોઈએ. કોઈ પરંપરાથી, રીતિ રિવાજથી, એને પ્રથાથી કોઈ દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા રાખે છે તો એમાં કોઈ દમ નથી. પ્રથાથી બી પણ કરી શકે. ઘણા આપણે માન લો કે રાત્રિમાં ભોજન આપણે ઘરમાં ચાલતું નથી, અમારા તો છોકરાઓ બી રાત્રિમાં ભોજન ના કરે. કેમ કે અમારા ઘરમાં એ થતું જ નથી. એટલે એવું નથી કે સમજણપૂર્વક, અંતરખ્યાલ આવ્યું કે નહીં? આપણા ઘરમાં એ પદ્ધતિ જ નથી, અમારા ઘરમાં એ પરંપરા જ નથી, આપણા ઘરમાં એવી જાતિની પદ્ધતિ જ નથી કે રાત્રિમાં ભોજન કરવાની. એટલે અમારા છોકરાઓ ભોજન નથી કરતા રાત્રિમાં, તો એની કોઈ મોક્ષ માર્ગમાં કિંમત નથી. ખ્યાલ? પરંપરા અને કોઈ પ્રથાથી કે કોઈ મતલબ કોઈ એ પ્રમાણે એના આધાર ઉપર હોય. જો આ બધી ફોર્મ્યુલાઓ છે, બરાબર? તમે નોટ્સ કરી રાખજો, ખ્યાલ કામમાં આવશે. આપણા જીવનમાં ધાર્મિક કાર્યો કેટલા થાય છે, બરાબર છે? કેટલા થાય છે? ઘણા ધાર્મિક કાર્યો થાય છે, હે ને? 10 લક્ષણ પર્વ, ગુરુદેવની જન્મ જયંતિ આવશે, ભગવાન મહાવીરની જન્મ જયંતિ છે, એમનો સમાધિ દિન છે ગુરુદેવ શ્રીનો, એમનો પરિવર્તન દિન છે, પછી છે અષ્ટાનિકા પર્વ છે, અક્ષય તૃતીયા પર્વ છે. આ બધા પર્વો આવે છે ને. તો એ પર્વમાં જે પણ આપણે ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ એ કેટલી, મતલબ કે એમાં આપણે એક ધ્યાન કરવા જેવું છે, વિચાર કરવા જેવું છે કે કેટલું એમાં પરંપરાના આધારે છે અને કેટલું સમજણપૂર્વક છે, હે ને? એ બે વસ્તુ આપણે તય કરવી બહુ જરૂરી છે. જીતુભાઈ, જો આપણે એમ કે ભાઈ 10 લક્ષણ પર્વમાં આખી પ્રવૃત્તિ બદલાઈ જાય છે અને એની માન્યતા બી જોયું. 10 લક્ષણ પર્વમાં શું? 10 લક્ષણ પર્વ આવ્યા, પર્યુષણ પર્વ આવ્યા, હવે રાત્રિ, હવે ભોજન નહીં, ચોવિહાર, હવે પ્રતિક્રમણ, હવે મંદિરમાં રેગ્યુલર. આ કેમ? આ 10 લક્ષણ પર્વ છે અને 10 લક્ષણ પર્વમાં અમારે ત્યાં કરવામાં આવે છે, આવું કરવામાં આવે છે. ખ્યાલ? તો આનું કોઈ ફળ નથી. આપણે કેટલી ક્રિયાઓ પરંપરાના અંતર્ગત કરીએ છીએ અને કેટલીક ક્રિયાઓ આપણે રાગથી છૂટવાના મામલા માટે કરીએ છીએ, એ આપણે સમજવું બહુ જરૂરી છે. ખ્યાલ આવે કે? હવે આ પેરેગ્રાફ વાંચી લઉં, સમય થઈ ગયો છે.
આની ચર્ચા હું કાલે બહુ જબરદસ્ત છે. આ 2-3 ટોપિકોની અમે જે આ કથનની ચર્ચા ખ્યાલમાં આવશે. જો માટે જે વિચાર શક્તિ સહિત હોય તથા જેને રાગાદી મંદ હોય તે જીવ પુરુષાર્થ વડે ઉપદેશાદિકના નિમિત્તથી તત્વ નિર્ણયમાં ઉપયોગ લગાવે તો તેનો ઉપયોગ ત્યાં લાગે. અત્યારે વાંચી લઉં છું, કેમ કે ઘરે જઈને તમે નહીં વાંચો, મને ખબર છે, ત્યારે તેનું ભલું થાય. જો આ અવસરમાં પણ તત્વ નિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે, પ્રમાદથી કાળ ગુમાવે, અગર કાં તો મંદરાગાદી સહિત વિષય કસાયના કાર્યોમાં જ પ્રવર્તે. કેટલી બધી વાતો લખી છે. વા કાં તો વ્યવહાર ધર્મ કાર્યોમાં પ્રવર્તે તો અવસર ચાલ્યો જાય અને સંસારમાં જ પરિભ્રમણ રહે. ખ્યાલ આવે કે નહીં? બહુ જોરદાર વાત છે. એની ચર્ચા કાલે અને રાત્રિમાં આપણે 9 વાગે મળીએ. સહેજાનંદી